ઓકે, ભણાવવાની ઉતાવળ એટલી છે કે આ રહી જ જાય છે. ઓકે, કોઈ વાંધો નહીં. હા, તો અહીંયા આપણે જે કલર પેલેટ આપણે ઓપન કરી છે F11 થી. તો અહીંયા જે CMYK કલર છે, મેં તમને કીધું કે અહીંયા એનું બેકગ્રાઉન્ડ તમે જુઓ, અહીંયા તમને આ દેખાય છે. ઓકે, અહીંયા જે એનો કલર છે, હવે આપણે એને RGB કલર સિલેક્ટ કરીએ તો એમાં ખાસો એવો ડિફરન્ટ પડશે. એ જે હાઇલાઇટ કલર હતો એ ઠેઠ અહીંયા આવી ગયો, આ CMYK અને RGB. ઓકે, દેખાય છે. અહીંયાથી એને ડાર્ક કલર સિલેક્ટ કરો તો RGB નો કલર આ છે. RGB એટલે વધુ ભાગે તમે RGB કલર્સમાં કામ કરશો, જ્યારે પણ સોશિયલ મીડિયાની કે એક કોઈ પણ ડિઝાઇન બનાવો તો એમાં વધુ ભાગે આ કલરનો યુઝ કરો એટલે વધારે તમારા કલર છે એ વધુ આપણી ડિઝાઇન છે હાઇલાઇટ થશે. કલર છે, બેકગ્રાઉન્ડ છે, શેપ છે, આ બધી જ વસ્તુ હાઇલાઇટ થશે. એટલે કે આપણે RGB કલરનો યુઝ કરવો વધુ ભાગે. ઓકે, એના પછી ફરીવાર F11. હવે યુનિફોર્મ કલરમાં તમારે કોઈ પણ અહીંથી સિલેક્ટ કરી શકાય છે. પ્લસ અહીંયાથી કદાચ તમારે રાઉન્ડ શેપમાંથી કોઈ પણ કલર પર્ટિક્યુલર કલર ચૂઝ કરવો છે તો અહીંથી કલર કરી શકો છો. લાઇટ છે, ડાર્ક છે, કોઈ પણ અહીંયાથી તમે ડાર્ક સિલેક્ટ કરી લો તો એ ડાર્ક ઓપ્શનમાં છે. લાઇટ સિલેક્ટ કરશો તો લાઇટ ઓપ્શનમાં છે. ઓકે, અહીંયાથી તમે એના એંગલ પણ બદલાઈને કલર લઈ શકો છો અહીંયા. ઓકે, જે પણ તમારે એંગલમાં કલર ચૂઝ કરવો હોય તમને વધુ સારો લાગતો હોય તમારી બેકગ્રાઉન્ડ થીમ પ્રમાણે અથવા તો કલરની થીમ પ્રમાણે. ઓકે, એ તમે અહીંયા ચૂઝ કરી શકો છો. પ્લસ એના પછી બાજુમાં અહીંયા ત્રીજું ઓપ્શન પણ છે, ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડ શેપમાં અને ત્રીજું અહીંયા ચોકઠાવાળું. એનાથી પણ તમે જે સિલેક્શન છે એ પર્ટિક્યુલર કલર છે, કોઈ પણ એક કલર, ધારો કે અહીંયા રેડ છે તો અહીંયા રેડનો તમે પર્ટિક્યુલર લાઇટ ડાર્ક જેટલો પણ કલર જોઈએ એના કીબોર્ડ એટલે મીન્સ કે કોડ સાથે તમને આપેલો છે. ઓકે, કદાચ તમારે કોડ સાથે પણ કલરનું કોમ્બિનેશન શીખવું હોય તો અહીંથી તમે એ કલરનું કોમ્બિનેશન શીખી શકો. અહીં તમારે લાઇટ લેવો હોય તો લાઇટ, ડાર્ક લેવો હોય તો ડાર્ક, જે પણ વધુ લાઇટ ડાર્ક લેવો હોય તો ડાર્ક લઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી. પણ એ આપણી થીમ પ્રમાણે મેચ થવું જોઈએ એટલું ખાસ યાદ રાખવાનું કે જે બેકગ્રાઉન્ડ તમે ચૂઝ કરો છો, મેં તમને પહેલા જ આપણે લેક્ચરમાં સમજાવ્યું છે કે જો બેકગ્રાઉન્ડ તમે ડાર્ક લ્યો છો તો ટાઇટલનો કલર કેવો રાખવાનો છે? લાઇટ રાખવાનો છે. અને જો બેકગ્રાઉન્ડ તમે લાઇટ લ્યો છો તો આપણો ટાઇટલનો કલર કેવો રાખવાનો છે? લાઇટ રાખવાનો છે. ઓકે, આ બંનેથી શું થશે કે આપણી જે થીમ ને કન્ટેન્ટ છે એ વધુ હાઇલાઇટ થશે અને આપણા માટે જે ડિઝાઇન છે એ વધુ સારી બનશે. ઓકે, એક મિનિટ. એટલે ઓકે, કલરમાં ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, આ સિંગલ કલર. હવે આપણે શું કરશું? સેકન્ડ અહીંયા આપણે કયો કલર જોયો તો? યુનિફોર્મ ફિલ. એન્ડ સેકન્ડ બેકગ્રાઉન્ડ માટે તો કે ફાઉન્ડેશન ફિલ, એટલે કે ડબલ કલર. ડબલ નહીં પણ તમે કહું છું ને કે જેટલા પણ આપણે મૂકવો હોય એટલા કલર આપણે આમાં મૂકી શકીએ છીએ. અહીંયા તમે જુઓ કે આપણે લાઇટ કલર અહીંયા જે કલર ચૂઝ કરેલો હતો જ અહીંયાથી જે આ ચૂઝ કરેલો કલર હતો જ એ આપણે અહીંયા સિલેક્ટ કર્યો એટલે એક બાજુ તો એ કલર છે જ, બીજી બાજુ આ સેકન્ડમાં અહીંયાથી ઓપ્શન. ઓકે, અહીંયા તમારે વ્હાઇટ કલર આ દેખાય છે આ બાજુ, તો આપણે અહીંયા સિલેક્ટ કરીશું. ઓકે, એટલે અહીંયા એનો ઓપ્શન આવશે. અહીંથી આપણે એને કલર બીજો કોઈ આપવો હોય તો એને આપી શકશું. એટલે કે ડબલ કલર. તમારે જે પણ કલર એને કલર થીમ પ્રમાણે તમારે ટુ કલરમાં ડિઝાઇન બનાવી હોય તો એને ટુ કલરમાં આપણે ડિઝાઇન બેકગ્રાઉન્ડ આપણે બનાવશું કે આપણે ટુ કલર્સ મેચ કરવા છે. કદાચ એવું હોય તો થ્રી કલર મેચ કરવા હોય તો અહીંયા સેકન્ડ ઓપ્શન આપો, વચ્ચે ડબલ ક્લિક કરો. આ જે આખી લાઈન પટ્ટી દેખાય છે કલરની છે, આપણા બેકગ્રાઉન્ડની છે. તો આની પર વચ્ચે ડબલ ક્લિક કરો એટલે આપણે શું થશે? ઓપ્શન આવશે આપણે કલરનો. ઓકે, અહીંયા ક્લિક કરીને ફરીવાર અહીંયા જે પણ કલર તમારે ચૂઝ કરવો હોય, આ ત્રણ કલર થાય. ઓકે, ડબલ વધારે કલર કરવા છે તો જેટલા અહીંયા તમે સિલેક્ટ કરશો એટલા તમને કલર એડ કરવાનો ઓપ્શન આપશે. એવું નથી કે બે ત્રણ ચાર, જેટલા પણ, લિમિટ નથી. ઓકે, પણ શું થાય કે ઇમેજ આપણી વ્યવસ્થિત દેખાય એટલી લિમિટ રાખવાની. ઓકે, બાકી કોઈ લિમિટ નથી કલર્સની કે અહીંયા તમે કેટલા મૂકી શકો છો. હા, અહીંથી તમારે એનું રેશિયો શું કહેવાય રેક્ટેંગલ વધારી શકો છો કે અહીંથી તમારે કદાચ ગ્રીન કલર વધારે જોતો હોય તો અહીંયા તમને આ નીચે ઓપ્શન આપેલા છે અહીંયા
એનાથી તમે વધારે ઓછું કરી શકો છો કે મારે આટલાક સાઈઝ એરિયામાં છે તો આ કલર જોઈએ છે, તો તમે એટલા એરિયા પ્રમાણે અહીંયા તમે એને સેટ કરી શકો છો. ઓકે. વધુ ભાગે કલર કોમ્બિનેશન છે તો આપણે 3 કલરમાં જ રાખીએ છીએ, કારણ કે વધુ ભાગે શું થાય કે આટલા બધા કલરથી શું થાય કે ડિઝાઇન વધુ ભાગે તમારે એવી બનાવવાની હોય કે જે કલરફુલ હોય, બેકગ્રાઉન્ડ ફૂલ કલરફુલ, તો એના માટે તમે ઓટોમેટિક બધા કલર અલગ અલગ ચૂઝ કરીને બનાવી શકો છો. પણ વધુ ભાગે જો હાઇલાઇટ માટે તમારે ચૂઝ કરવા હોય તો 2 કલર અથવા તો વિધિન 3 કલર, એનાથી વધારે નહીં. પ્લસ મેં અહીંયા કીધું હતું કે આ જો 2 કલર છે એમાં આપણે પહેલી ચૂઝ છે કે રેક્ટેંગલ પોર્ટ્રેટમાં, એટલે કે ઊભા કલરની સાઈઝ છે. ઊભામાં અહીંયા તમે એને ઉપર નીચે અહીંયાથી રાઉન્ડ શેપમાં ગમે એમ ફેરવીને બેકગ્રાઉન્ડ કરી શકો છો. પ્લસ અહીંથી જે ઓપ્શન છે એ આપણે શું કરશું કે વચ્ચેની તમારે એક હાઇલાઇટ છે. આનો મિનિંગ હું તમને સમજાવું એ કઈ રીતે, જો કે માની લો આપણે અહીંયા જે કલર લીધો છે, ઓકે, આ રેડ કલર છે. ઓકે, હવે અહીંયા જે તમને વ્હાઈટ કલર દેખાય છે અહીંયા આપણે શું કરશું, લાઇટ કલર લેશું. પાછળ બેકગ્રાઉન્ડ દેખાય છે, અહીંયા તમારે ટાઇટલ હાઇલાઇટ કરવું હોય તો એના માટે આ થીમ અથવા તો આ કલરનો તમે આ રીતે આપણે યુઝ કરી શકાય છે. દેખાય છે? હવે વચ્ચે તમે જે ટાઇટલ લખશો એ ટાઇટલ વધુ ભાગે હાઇલાઇટ થશે. અથવા તો એવું ના કરવું હોય તો આપણે શું કરવાનું, F11 છે અહીંયા સિંગલ કલર રાખવાનો, એવું નહીં કે અહીંયા ડબલ કલર કરવા, સિંગલ કલર અહીંયા કરી દેવાનો. ઓકે. હવે આપણે અહીંયા એક ટેક્સ્ટ લખીએ છીએ. આ ટેક્સ્ટ ટૂલ અહીંયા સિલેક્ટ કરીને, એક મિનિટ, એક જ મિનિટ, સ્ક્રીન પર ટચ નથી થતું. ઓકે. ઓકે, અહીંયા ટેક્સ્ટ ટૂલ આપણે સિલેક્ટ કર્યું. આપણે લખી દીધું શક્તિ એજ્યુકેશન ટાઇટલ. એક જ મિનિટ, આમ થાય છે આમાં, એક જ મિનિટ. એક જ મિનિટ, સિલેક્શન નથી થતું. ઓકે, ચલો. અહીંયા આપણે શક્તિ એજ્યુકેશન લખી દીધું, એ આપણું ટાઇટલ છે. ઓકે, અહીંથી આપણે એનું ફોન્ટ સિલેક્શન કરશું. ઓકે, હવે આ એકદમ સિમ્પલ લાગે છે, સાદું લાગે છે. તો હવે આપણે એને વધુ ઇફેક્ટ આપવા માટે શું કરશું, રેક્ટેંગલ, રેક્ટેંગલને આની પાછળ મૂકશું.
એનો કલર આપણે શું આપશું? લાઇટ. ઓકે, અહીંથી આપણે શું કરશું? ટ્રાન્સફોર્મેશન ટૂલ પર સિલેક્ટ કરશું. ત્યાંથી સેકન્ડ નંબરનો ઓપ્શન કોન્ટ્રાસ્ટ વાળું, ત્યાંથી અહીંયા સેકન્ડ નંબરનો ઓપ્શન. આને થોડુંક મોટું કરશું. અહીંથી લેફ્ટ ક્લિક કરીને માઉસની પાવર ક્લિપ ઇન્સર્ટ અંદર. એટલે આ રીતે પણ આપણે ટાઇટલની પાછળનું હાઇલાઇટ અને બેકગ્રાઉન્ડમાં એને શેપ અથવા તો ઇફેક્ટ આપણે આપી શકીએ છીએ. કે શેપને પણ આપણે ટ્રાન્સપરેશન કલર આપીને એવું નથી ને પછી આની પછી અંદર જઈને તમારે જે પણ કલર ચૂઝ કરવો હોય એ કલર આપણે કરી શકશું. પણ જે બેકગ્રાઉન્ડની કલરનો થીમનો છે એનો લાઇટ કલર લેશો તો વધારે સારું રહેશે. ઓકે, બીજા જનરલ કલર નહીં લેવાના. લાઇટ કલર જેટલો હશે એટલું વધુ ઇફેક્ટ આપને આપશે અને આપણું જે ટાઇટલ છે એ વધુ સારી રીતે આપણને દેખાશે. પાછળ તમને દેખાતો હશે ટાઇટલ શક્તિ એજ્યુકેશન લખ્યું છે, આપણે એની પાછળ તમને લાઇટ કલર દેખાતો હશે રેડનો. ઓકે, એટલે વધુ ભાગે શું થશે કે આપણું ટાઇટલનું જે છે એ તમને વધુ ભાગે ઇફેક્ટિવ લાગશે. ઠીક છે, અને ઓલાથી જે આનો અને ઓલાનો બેમાં ડિફરન્ટ કેટલો, જો આને આપણે ડિલીટ કરી દઈએ. ઓકે, અહીંથી આપણે 12 થી સિલેક્ટ કરીને જે આ શેપ આપતા હતા, અહીંયા શું થશે? એક વચ્ચે જે તમને આ વ્હાઈટ કલર દેખાય છે એ શું છે? એ 360 ડિગ્રીનો એંગલ છે કે એટલા કલરમાં આપણું જે વચ્ચેનો પાર્ટ છે એટલો કલર લેશે જ. ઓકે, એનો કોઈ ફિક્સ રેશિયો નથી. એને તમારે કદાચ નાનું કરવું હોય તો અહીંથી કરી શકો છો. ઠીક છે, પણ એ શું થશે કે એક પોઈન્ટ બનતો હશે એવું લાગશે. જો તમને બતાવું, આ વચ્ચે એક પોઈન્ટ બન્યો હોય ને એવું લાગશે. પ્લસ એટલે આના કરતા આપણે એ રીતે જો ટાઇટલની પાછળનો ઇફેક્ટ આપશું તો વધારે તમને બરોબર રહેશે. પ્લસ ઓકે, અને કદાચ તમારે એમાં કોઈ, મેં કીધું કે આપણે ટાઇટલમાં સોરી બેકગ્રાઉન્ડમાં કોઈ ઇમેજ મૂકવી હોય તો આપણે મેં તમને પહેલા ઓકે, અહીંથી અત્યારે હાલ આપણે આ ઇમેજ સિલેક્ટ કરી લઈએ. કે બેકગ્રાઉન્ડ બનાવતી વખતે કેવું શું થશે કે આપણે એક વસ્તુ ફિક્સ જોવાની છે કે ટાઇટલ કેટલું છે, કન્ટેન્ટ કેટલું છે અને ઇમેજ આપણે કેટલી જગ્યાએ મૂકી શકવી છે. ઓકે, આને એક બેકગ્રાઉન્ડ જ તમારે બનાવવું છે કે ફૂલ ઇમેજનું મારે બેકગ્રાઉન્ડ જ બનાવવું છે. તો આપણે એને મેં તમને પહેલા કીધું કે અહીંથી ડાયરેક્ટ એને પાવર ક્લિપમાં ફૂલ ઇમેજમાં મૂકવી હોય. ઓકે, તો અહીંયા અંદર પાવર ક્લિપથી આપણે શેપની અંદર નાખી દીધી. ઓકે, હું તમને ફરી વાર સમજાવું. અહીંયા આપણે રેક્ટેંગલ ને ડબલ ક્લિક કર્યું એટલે શેપની જેવું ને જેવું અંદર આવી ગયું. ઓકે, ઇમેજની લેફ્ટ ક્લિક કરશું એટલે આપણે પાવર ક્લિપનું ઓપ્શન છે. પાવર ક્લિક ઉપર ક્લિક કરીને જે એરો બતાવ્યો છે એને આપણે શેપની અંદર મૂકી દઈશું એટલે ઇમેજ શેપની અંદર જતી રહી. ઓકે, અહીંથી ક્લિક કરશું સિલેક્ટ પાવર ક્લિપ કન્ટેન્ટ એટલે આ કન્ટેન્ટ ઉપર ક્લિક થયું અને એનો રાઈટ કોર્નર તમને દેખાય છે. ઓકે, અહીંયા ચારે બાજુ ઓપ્શન છે, ત્યાંથી આપણે એને પકડશું ઇમેજને, સાથે શિફ્ટ દબાઈ રાખશું. શિફ્ટ દબાઈથી શું થશે કે ઇમેજ જેટલી જેટલી છે એટલી ને એટલી સાઈઝમાં મોટી થશે, વધારે નહીં. કદાચ હું અહીંથી આમ કરીશ તો એ એક બાજુથી જ થશે, પણ મારે ચારે બાજુથી કરવી હોય તો હું શિફ્ટ સાથે દબાઈ રાખીને પછી હું કરીશ. ઓકે, એટલે એક સાથે જેટલી છે એટલી ઇમેજ જ થશે. ઓકે, આ ઇમેજ આપણે ફૂલ મૂકી પણ શું થશે કે આમાં તમને દેખાય છે અહીંયા ઇમેજની ક્લિયરિટી. તમે કારણ કે ઇમેજ મૂકતા હોય ને તો એક વસ્તુ આ પણ જોવાની કેવી કે અહીંયા તમને દેખાય કે આનું લેપટોપ પલ્સ પ્લસ કે આ ગર્લ્સ, અહીંયા ઉપર આ બોયઝ નો વાર પ્લસ આ બોયઝ છે આ બાજુ, તો એ હાફ કટિંગ થાય છે. તો આ ઇમેજ તમને બરોબર નહીં લાગે. ઠીક છે, તો શું કરશું? એને આપણી જે શેપની એકચ્યુઅલ સાઈઝમાં છે મીન્સ કે
આ આડી સાઈઝ. ઓકે, ઊભીમાં તો એ કટ થાય જ છે. ઊભીમાં તો પૂરેપૂરી આવે છે જ નહીં, તો શું કરશું? અહીંથી એને આપણે પેલા ઉપર લઈ લઈશું. ઓકે, શેપની સૌથી ઉપર. આ શેપની સૌથી ઉપર એટલે હવે કે આ ઇમેજ રેડી દેખાય છે આપણને. ઓકે, પણ આટલો ભાગ જે સફેદ છે એનું શું કરશું? એને આપણે બેકગ્રાઉન્ડ કલરમાં લઈ લઈશું. કઈ રીતે? ઓકે, અહીંયા એડિટ કરીને ક્લિપ આર્ટ એડિટ કરવાનું. અહીંયા આપણે ટ્રાન્સફોર્મેશન ટૂલમાં સિલેક્ટ કરવાનું, ઇમેજ સિલેક્ટ રાખવાની. ટ્રાન્સફોર્મેશન ટૂલ આપણે સિલેક્ટ કરશું. અહીંથી એને વચ્ચેનો જે પોઈન્ટ છે ત્યાંથી લઈને અહીંયા સીધો મૂકી દેવાનો. એટલે આ ઇમેજ શું થશે? અહીંથી આટલો ભાગ છે એ મર્જ ટ્રાન્સફોર્મેશન થશે. ઓકે, હવે આને આપણે શું આપશું? બેકગ્રાઉન્ડ. ઓકે, આ લાઈક આનું ટ્રાન્સફોર્મેશન આપવાનું મિનિંગ શું હતો? કે કદાચ ટ્રાન્સફોર્મેશન તમે નથી આપતા, એમને બ્લેક કલર આપો છો, તો અહીંયા તમને દેખાતું હશે આ શું થશે? કે એક બ્લેક પટ્ટી તમે મૂકી એવું લાગતું હશે. ઓકે, પણ એના પછી તમે આ જુઓ તો ડિફરન્ટ લાગે ને. એટલા પ્લસ ફૂલ ટ્રાન્સફોર્મેશન આપવું છે તો ફૂલ આપી દો. ઓકે, પ્લસ હવે તમને અહીંયા પાછું એવું લાગે છે કે અહીંયા તમે ફૂલ ટ્રાન્સફોર્મેશન આપ્યું પણ તોય પટ્ટી દેખાય છે. જો સમજાવું. થોડીક આની આપણે ક્લિયરિટી વધારીએ પહેલા. અને કરી દઈએ 50. ઇમેજની જે ટ્રાન્સફોર્મેશન છે એ આપણે 50 ઉપર રાખીએ. ઓકે, અહીંયા આ તમને જે દેખાય છે, આપણે ઇમેજની તો ટ્રાન્સફોર્મેશન આપી પણ તો અહીંયા પટ્ટી જેવું લાગે છે, તો શું કરશું? ફરી વાર એક આપણે શેપ લઈશું. એ શેપને અહીંયાથી મૂકશું. ક્યાંથી? અહીંયાથી. ઓકે, અહીંયાથી અહીંયા સુધી. ઓકે, એને શું આપશું? જે બેકગ્રાઉન્ડને આપણે કલર આપ્યો છે બ્લેક. હવે અહીંથી જે ટ્રાન્સફોર્મેશન ટૂલનો સિલેક્ટ કરીને આપણે એને અહીંથી આપી દઈશું. હવે ટાઇટલ લખો. અથવા તો તમને એવું થતું હોય કે ઇમેજનો મારે કલરિંગ નથી જોતી, તો અહીંથી મેં તમને કીધું છે કે આપણે બીટ મેપમાં જઈએ, ત્યાંથી ઇમેજ મોડ પ્લેસ. આ બ્લેક એન્ડ વ્હાઇટ. હવે તમે કોઈ પણ ટાઇટલ આપો એ હાઇલાઇટ થશે. જો કે આપણે આ ટેક્સ્ટ લખ્યું. દેખાય છે? બધું હાઇલાઇટ્સ કરવું હોય તો મેં કીધું ફરી વાર આપણે અહીંયાથી રેક્ટેંગલનો એક શેપ લેવાનો. શેપમાં અહીંયાથી લઈને પાછું બ્લેક કલર એને ફૂલ બ્લેક આપવાનો. પ્લસ ટ્રાન્સફોર્મેશન ટૂલ, સેકન્ડ નંબરનું ઓપ્શન ફાઉન્ડેશન, અહીંયાથી પાછું સેકન્ડ નંબરનું ઓપ્શન બ્લેક વાળું, એને રાઈટ લેફ્ટ ક્લિક કરીને પાવર ક્લિપ અને શેપની અંદર મૂકી દો. અહીંયાથી એની જે સાઈઝ છે એકચ્યુઅલ સાઈઝ, એને આપણી જે ટાઇટલ આપણે મૂકેલું છે એની સાઈઝ પ્રમાણે થોડીક મોટી કરી દો, એટલે ફૂલ બ્લેક થશે. આપણું ટાઇટલ વધારે હાઇલાઇટ થશે. ઓકે, આ તો જસ્ટ આપણે તમને બેકગ્રાઉન્ડ બનાવવું કઈ રીતે એ સમજાવીએ છીએ. કારણ કે શું બેકગ્રાઉન્ડ આપણે બનાવવાની ઘણી બધી અલગ અલગ રીત હોય છે. એવું નથી કે ઇમેજ સાથે પણ બનાવી શકીએ છીએ, ઇમેજ વગર પણ બને છે. અચ્છા, સમજી ગયા? એટલે એવું જરૂરી નથી કોઈ પણ વસ્તુ. ઓકે, આ તો તમને ખાલી એક ખ્યાલ આપું છું કે બેકગ્રાઉન્ડ આ રીતે પણ બનતા હોય છે. કે તમે અહીંથી પર્ટિક્યુલર સિલેક્ટ, તમને અહીંયા કલર આપેલા જ છે. તમે પર્ટિક્યુલર કલર સબ્જેક્ટ ઉપર ચાલવા માંગતા હોય તો કલર વધુ ભાગે શું થશે કે અત્યારની જે આપણી ન્યૂ ગ્રાફિક ડિઝાઇનિંગ ટેકનિક છે એના માટે વધુ ભાગે તમે ઇમેજ સાથે રાખશો તો તમારી જે ડિઝાઇન છે એ વધુ હાઇલાઇટ થશે. કારણ કે અત્યારે ઇમેજ છે પરફેક્ટ ટાઇટલ કરતાં પણ વધારે હાઇલાઇટ થાય છે. કોઈ પણ સ્ટુડન્ટ કદાચ તમે માર્કેટિંગ કોઈ સ્કૂલનું બેનર બનાવતા હોય તો એમાં તમે ડાયરેક્ટ સ્ટુડન્ટનો ફોટો મૂકશો ને તો વધુ ભાગે હાઇલાઇટ થશે ને ખ્યાલ આવશે કે આ જે ઇમેજ આ જે બેનર બનાવવામાં આવ્યું છે એ સ્કૂલને લગતું કંઈક છે. તરત હાઇલાઇટ થશે. ઓકે,
પ્લસ હાઇલાઇટ માટે હું તમને એક વસ્તુ સમજાવું. આપણે એક ડિઝાઇનમાં જ હાઇલાઇટ કર્યું છે, હું તમને બતાવી દઉં. કારણ કે આજે આપણે બેકગ્રાઉન્ડ અને હાઇલાઇટ આ બે વસ્તુ શીખી લઈએ એટલે કાલથી આપણી ઇમેજ બનાવવાની સ્ટાર્ટ થશે. મોસ્ટ ઓફ તમે બધાએ સોફ્ટવેર જે છે એ કોરોડોનું ઇન્સ્ટોલેશન તો કરી લીધો હશે. એનો વિડીયો કાલે મારે કે થોડુંક કામ એટલું હતું એટલે ટાઈમ ના મળ્યો. એટલે મોસ્ટ ઓફ તમને વિડીયો મળી જાય, કારણ કે એમાં તમે રજીસ્ટ્રેશન અત્યારે કરી દીધું છે, તમને 30 ડે નું ટ્રાયલ મળતું હશે. ઓકે, એટલે ત્યાં સુધીમાં તો આપણે એને ઇન્સ્ટોલેશન આપી દઈશું. એટલે એની પહેલા 30 ડે પહેલા તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. ઓકે, એટલે ઇન્સ્ટોલ થઈ જશે. રેકોર્ડ હું તમને જ્યારે વિડીયો મોકલું ને એ પૂરેપૂરો જોજો. એટલે એમાં તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે કે હવે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. ઓકે, એટલે એમાં તમારે બહુ ઇશ્યુ નહીં થાય. અત્યારે તમારો 30 ડે નો ટ્રાયલ તમને એમાં મળતો હશે. કે તમે જીમેલમાં રજીસ્ટ્રેશન કરીને 30 ડે નો ટ્રાયલ છે, પછી આપણે એને ક્રેક વર્ઝનમાં કન્વર્ટ કરી લઈશું. ઓકે. એમ આમ છે. ઓકે, આ ઇમેજ આપણે બનાવી છે. ઓકે, આપણી જે ઇમેજ છે. અહીંયા તમને જે મેં બતાવ્યું કે આપણે એક સિંગલ કલર ઉપર આપણે ચાલ્યા છે. ઓકે, એક જ મિનિટ. હા, ડબલ ઓપ્શન છે. ઓકે, હલો. ઓકે, સ્ટુડન્ટ 2 મિનિટ તમને હું એક લિંક મોકલું. એકવાર હું આ થોડુંક વ્યવસ્થિત જોઈ લઉં. 2 જ મિનિટમાં તમને ગ્રુપમાં લિંક આપું છું. 2 જ મિનિટમાં. ઓકે.